હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય પર્યાવરણમાં પ્રશ્ન ત્રીજાનું સોલ્યુશન લઈશું. આમાં શું કહે છે? વર્ગીકરણ કરો. એમાં પ્રકરણ 14 છે. એમાં શું કહે છે? નીચે આપેલી વસ્તુઓનો ઔષધીય વનસ્પતિ અને ગૃહ શોભાની વનસ્પતિમાં વર્ગીકરણ કરો. તો વિદ્યાર્થી મિત્રો આપણે લઈશું. તો પહેલું છે તુલસી, તો તે ઔષધિમાં આવશે. પછી રાતરાણી છે તો કે ગૃહ ઉદ્યોગમાં આવશે, એટલે કે ગૃહ શોભાની વસ્તુમાં આવશે. પછી અજમો લઈશું તો કે ઔષધિઓમાં, મનીવેલ ગૃહ શોભાની, પપૈયું તો કે ઔષધિ, મોગરો તો કે ગૃહ શોભાની, ગળો તો કે ઔષધિ, ગુલાબ તો ગૃહ શોભાની આવશે. પ્રકરણ 18 લઈશું. એમાં પહેલામાં શું કહે છે? નીચે આપેલી રમતોનું ઘરમાં રમાતી અને બહાર રમાતી રમતોમાં વર્ગીકરણ કરો. ચલો પહેલું છે કેરમ, તો કેરમ આવશે ઘરમાં રમાતી, એટલે કે જી લખેલો છે ઘરમાં અને બી લખેલો છે બહાર. તો કેરમ ઘરમાં રમાતી, પગથિયા બહાર રમાતી, ચેસ ઘરમાં રમાતી, ક્રિકેટ બહાર રમાતી, સાપસીડી ઘરમાં રમાતી, પતંગ બહાર ચગાવાતો, લૂડો ઘરમાં રમાતી અને સંતાકુકડી બહાર રમાતી રમત છે. પ્રકરણ 19 લઈશું. એમાં શું કહે છે? નીચે આપેલા પ્રાણીઓનું પશુ, પંખી અને જીવજંતુઓમાં વર્ગીકરણ કરો. ચલો બકરી એ શેમાં આવશે? પશુમાં. કોયલ પંખીમાં. પતંગિયું જીવજંતુમાં. કબૂતર પંખીમાં. ગાય પશુ. પોપટ પંખી. માખી જીવજંતુ. કીડી પણ જીવજંતુ આવશે. પ્રકરણ 24 લઈશું. એમાં શું કહે છે? નીચેનાનું વનસ્પતિમાંથી મળતા પદાર્થો અને પ્રાણીઓમાંથી મળતા પદાર્થોમાં વર્ગીકરણ કરો. ચલો તેલ એટલે કે વનસ્પતિમાંથી મળતા છે, એટલે વ લખેલો છે વનસ્પતિમાંથી ને પ્રા લખેલો છે પ્રાણીઓમાંથી. ચલો તેલ શેમાંથી મળે છે? તો કે વનસ્પતિમાંથી. દૂધ પ્રાણીમાંથી. ઊન તો કે પ્રાણીમાંથી. લાકડું તો કે વનસ્પતિમાંથી. ગોળ વનસ્પતિમાંથી. લાખ વનસ્પતિમાંથી. ગુંદર વનસ્પતિમાંથી. મધ એ પણ મધ આવશે, વનસ્પતિમાંથી નહીં આવે, મધ આવશે પ્રાણીમાંથી આવશે. પ્રશ્ન ત્રીજાનો બ લઈશું. એમાં શું કહે છે? માગ્યા મુજબ ઉત્તર લખો. ચલો પ્રકરણ 14 છે. એમાં શું કહે છે? નીચેની કેટલીક વાનગીઓ ખાદ્ય વસ્તુઓના નામ આપ્યા છે. જે વસ્તુ છોડ, વૃક્ષ, વનસ્પતિમાંથી મળે છે તેની બાજુમાં ગોળમાં 1 લખો, અને જે વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે તેની બાજુમાં ગોળમાં 2 લખો. ચલો ટામેટા તો કે છોડમાંથી મળે છે, એટલે કે 1. ચોખા શું આવશે? વનસ્પતિમાંથી, તો કે 1. ઘી તો કે 2 આવશે. ડુંગળી 1, ઈંડા 2, રાઈ 1, હળદર 1, માછલી 2, બટાટા 1, મધ 2, દૂધ 2, લીંબુ 1, દહીં 2, પાલક 1, કોબીજ 1, મકાઈ 1 આવશે. પ્રકરણ 15 લઈશું. એમાં શું કહે છે? કારીગરોથી સંબંધિત સાધનના ખાનામાં સાચવણી નિશાની કરો. ચલો અહીંયા સાધનો આપણાને આપેલા છે: સોય, દોરો, કાતર, હથોડી, માપપટ્ટી, લેલું, રંધો અને ચાકડો. ચલો કારીગરોના નામ પણ આપેલા છે તમને: કુંભાર, લુહાર, સુથાર, દરજી. ચલો કુંભારમાં શું આવશે? તો કે ચાકડો આવશે. લુહારમાં તો કે હથોડી. સુથારમાં આવશે માપપટ્ટી અને રંધો. દરજીમાં આવશે સોય, દોરો, કાતર અને માપપટ્ટી. પછી પ્રકરણ 17 લઈશું. એમાં શું કહે છે? નીચે આપેલા પોસ્ટકાર્ડમાં તમારું પૂરું સરનામું લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે મેં, તો કે 35 એટલે કે 35 પદ્મવિલા સોસાયટી, બુકડી રોડ, પાટણ. પિનકોડ નંબર તમારે લખી નાખવાનો રહેશે 384265. તમારે જેવો એ લખી નાખવાનો રહેશે. પ્રકરણ 18 લઈશું. એમાં શું કહે છે? દડાથી રમી શકાય એવી કેટલી રમતો તમે જાણો છો તેના નામ લખો. તમે અહીંયા લખ્યું છે ક્રિકેટ, વોલીબોલ, હોકી અને ફૂટબોલ. પ્રકરણ 19 લઈશું. એમાં શું કહે છે? પહેલામાં નીચેના ચિત્રોનું અવલોકન કરો અને તેમાં દેખાતા પશુ પંખીઓના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા લખેલા છે, દેખાય છે નીચે: મોર, ગાય, ઘોડો, હરણ, કૂકડો, કાગડો, ચકલી, વાંદરો, પતંગિયું, કાચબો, કૂતરો, વાઘ વગેરે. ચલો બીજામાં શું કહે? તફાવત આપો પશુ અને પંખી. આ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે લખવાનું રહેશે. પ્રકરણ 20 લઈશું. એમાં શું કહે છે? તફાવત આપો. એમાં કહે છે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. એ પણ તમારે જાતે લખવાનું રહેશે. અને પ્રકરણ 21 લઈશું. એમાં શું કહે છે? પાણી વિશેની અગત્ય સમજાવતા સૂત્ર લખો. તો કે જળ એ જીવન છે, એવા સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમારે જાતે લખી નાખવાના રહેશે. પ્રકરણ 22 લઈશું. એમાં શું કહે છે? નકશાને આધારે વિગત લખો.
ચલો તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા નકશો આપેલો છે, દેખાય છે? ઘર, ઘરનું ચિહ્ન, ઝાડનું ચિહ્ન, હેન્ડપંપ, દરવાજો, કૂવો, બસ સ્ટોપ, પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ, દુકાન, શાળા વગેરેના ચિહ્ન દર્શાવેલા છે. ચલો એના બધી પ્રશ્ન જવાબ છે. તો પહેલું શું છે? ચિત્રો જોઈ પ્રશ્નોના જવાબ એટલે કે પ્રશ્નના ઉત્તર લખો. ચલો પહેલો છે, નકશામાં કેટલા ઘર છે? તો કે 4. બીજો, નકશામાં કેટલી દુકાનો છે? તો કે 1. ત્રીજો, નકશામાં કેટલા ઝાડ છે? તેનો જવાબ આવશે 5. ચોથો, નકશામાં કેટલા હેન્ડપંપ છે? તેનો જવાબ આવશે 1. પાંચમો, શાળા, પોસ્ટ ઓફિસ કે હોસ્પિટલમાંથી કોની નજીક છે? તો કે પોસ્ટ ઓફિસની નજીક છે. છઠ્ઠો, બસ સ્ટોપની નજીક શું છે? તો કે હેન્ડપંપ છે. ચલો પછી શું કહે છે? પ્રકરણ 24માં નીચે પ્રાણીઓ આપણને કઈ રીતે ઉપયોગી છે તે જણાવવાના છે. ચલો પહેલું ઘેટું, તેનો જવાબ લખેલો છે નીચે વિદ્યાર્થી મિત્રો દેખો, ઉત્તર કરીને લખેલું છે પહેલાંનો. તો એનો જવાબ આવશે તે ઊન આપે છે. બીજો, અળસિયું, એનો જવાબ આવશે તે ખેતરની જમીન પોચી અને ફળદ્રુપ બનાવે છે. ત્રીજો, મધમાખી, તેનો જવાબ આવશે તે મધ આપે છે. ચોથું, કૂતરો, તેનો જવાબ આવશે તે ઘરની ચોકી કરે છે. પ્રકરણ 25 લઈશું. એમાં શું કહે છે? તમારા તાલુકાની આસપાસના તાલુકાના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા જો લખેલું છે દેખાય તમારા તાલુકાનું નામ. તો મેં પાટણ લખેલું છે, તો ડીસા, હારેજ, રાધનપુર, મહેસાણા, તમારે જે કાંઈ લખવું તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.